મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? દરરોજ શું સવારના સમયે પ્રભુના વચનોનું મનન કરવાથી આનંદ મળતું નથી? તે પણ આવા એક કુદરતી વાતાવરણમાં પ્રભુનું વચન સાંભળવું, તેના પર મનન કરવું, પ્રાર્થના કરવી, તે આનંદની વાત છે ને? આ સ્થળ ખૂબ જ સુંદર છે. ક્યાં છે એમ વિચારો છો? જે ખાડી દેશો હોય છે તેમાં ઓમાન નામનો એક દેશ છે ને? આ મસ્કત નામના શહેરનો એક દરિયા કિનારો છે. આ જે છે તે અરબી સમુદ્ર છે અને આ અરબી સમુદ્રના કાંઠે સ્થિત શહેર છે. આવી રીતે ખૂબ જ સુંદર દેશ છે. એક તરફ દરિયો છે, બીજી બાજુ પર્વતો છે, તેમની વચ્ચે મોટા શહેરો છે. તે ખૂબ જ સુંદર છે. હું ત્યાંથી તમારી સાથે વાત કરીને ખૂબ જ ખુશ છું. આજે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે, શું તમે આમાં આશ્ચર્ય પામો છો? 1 યોહાન તેના 3 અધ્યાયના 16મા વચનમાં જુઓ. પ્રેમ શું છે તે આપણે આ રીતે જાણી શકીએ છીએ. ખ્રિસ્તે આપણે માટે પોતાનું જીવન અર્પી દીધું. પ્રેમ. જો આપણે કહીએ કે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ, હું તને પ્રેમ કરું છું, માત્ર એમ જ કહીએ તે પૂરતું નથી. જો તમે પ્રેમને વ્યક્ત કરવા કંઈ કરો છો તો જ તેઓ કહેશે અમે તમને ખરેખર પ્રેમ કરીએ છીએ. શું એવું છે ને? હું તને પ્રેમ કરું છું કહેતા રહીએ તો તમે ખાલી કહ્યા જ કરો છો. શું તેઓ એમ કહેશે નહીં? આપણે તેમના માટે ભેટ જેવું કંઈક ખરીદીએ છીએ અને પ્રેમ વ્યક્ત કરીએ છીએ. એટલે કે તમે જુઓ, આપ્યા વિના આપણે આપણો પ્રેમ વ્યક્ત કરી શકતા નથી. આપણે કંઈક આપવું પડશે અને આ જે છે તે આપણા વિશ્વની પ્રથાઓમાંની એક છે. અને જુઓ, ઈસુ ખ્રિસ્ત આપણને પ્રેમ કરે છે. તે ખાલી કહેતા નથી કે હું તમને પ્રેમ કરું છું. તેમણે ક્રૂસ ઉપર આપણા માટે પોતાનો જીવ આપ્યો અને કહ્યું, હું તને પ્રેમ કરું છું પુત્ર પુત્રી, એમ કહ્યું. તે તમારા માટે છે. તે તમારા માટે છે પુત્ર પુત્રી. ઈસુને ક્રૂસ ઉપર ખીલા લગાવવામાં આવ્યા, લટકાવવામાં આવ્યા હતા અને તેમનું લોહી વહાવવામાં આવ્યું હતું અને તેમણે ક્રૂસ પર આપણા માટે પોતાનો જીવ આપ્યો હતો. તે તમને પ્રેમ કરે છે તેને વ્યક્ત કરવા માટે. મારા પ્રત્યેના પ્રેમ માટે શા માટે મરી જવું પડ્યું? આપણા પાપો અને શ્રાપોને ઉંચકવા માટે ક્રૂસ પર મર્યા. તે આપણને નરકની આગમાંથી બચાવવા માટે ક્રૂસ પર મૃત્યુ પામ્યા. સાધુ સુંદરસિંહ નામના એક પ્રભુના ભક્ત હતા અને તે પંજાબના હતા. તેમનો બચાવ થયો અને તે ઈશુને જાણ્યા અને તેમની પાછળ ચાલ્યા અને ઈશુને માટે પોતાનું જીવન પણ જીવ્યા હતા. તેમને જે છે પહાડો ઉપર બેસીને પ્રભુના વચનોનું મનન કરવાની એક ખૂબ જ સરસ ટેવ હતી. એક વખતે જ્યારે તે પહાડ પર એક ખડક પર બેસીને ધ્યાન કરી રહ્યા હતા ત્યારે ત્યાં જે પર્વતના જંગલ પ્રદેશ હતો તેમાં જે ઝાડ હોય છે, જે વાંસના ઝાડ હોય છે ને, તે એકબીજા સાથે ઘસી ગયા હતા અને ત્યારબાદ ત્યાં એક આગ લાગી ગઈ હતી. એક મોટી આગ લાગી ગઈ હતી, ફોરેસ્ટ ફાયર. જ્યારે આગ વધવા લાગી હતી ત્યાં ઉપર એક પક્ષીનો માળો હતો અને જ્યારે આગ વધારે પ્રસરવા લાગી હતી તે માળામાં કેટલાક નાના પક્ષીઓ હતા. તેઓ અવાજ કરવા લાગ્યા હતા. તેઓ ખૂબ જ ઘોંઘાટ કરી રહ્યા હતા કારણ કે તેઓ એક મોટા જોખમનો સામનો કરી રહ્યા હતા અને તેમાં જે નાના પક્ષીઓ હતા તે ત્યાંથી ભાગીને છટકી શકતા ન હતા. આગ જે છે થોડા સમયમાં વધુ ફેલાઈ ગઈ હતી. સાધુ સુંદરસિંહ તે જોઈ રહ્યા હતા. તે તેમને મદદ કરવા માંગતા હતા પણ આસપાસ વધુ આગ હતી. તે કરી શક્યા નહીં. જ્યારે તેમણે જોયું કે શું થઈ રહ્યું છે, તેમનો અવાજ સાંભળીને જે માતૃ પક્ષી છે તે ક્યાંથી તેમના બચ્ચાને બચાવવા આવી ગઈ અને તે તેના ઝાડની આસપાસ ઉડી રહી હતી. કેમ કે તે એક નાનું પક્ષી હતું. તેની માં તેના બચ્ચાને ત્યાંથી લઈ જવાની અને તેમને બચાવવાની બિલકુલ તાકાત નહોતી. તેથી તેની ચેતવણીનો અવાજ ઉઠાવતી હતી અને આસપાસ ઉડતી હતી કેમ કે તે બચાવી ન શકતી હતી. તે દયાથી શું થઈ રહ્યું છે તે ઉપર જોઈ રહ્યા હતા. જે સમયે આગ માળાની નજીક આવી રહી હતી, માતૃપક્ષી તે માળાની અંદર આવીને બેસી ગઈ. ત્યાર પછી માળામાં આગ લાગી ગઈ. માતૃપક્ષી તે બળીને જમીન ઉપર નીચે પડી ગઈ. જ્યારે સાધુ સુંદરસિંહ તે નજીક ગયા, પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ માતા પક્ષી તે મરી ગઈ હતી અને તેના જે બંને પાંખો હતા તેમાંથી 2 બચ્ચાઓ અવાજ કરતા તે જીવતા બહાર આવી ગયા હતા. તેના બચ્ચાઓને બચાવવા માટે તે માતૃપક્ષી પોતાનો જીવ આપી દે છે. તેણીએ પોતાનો જીવ આપીને તેમના બચ્ચાઓ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. તેવી જ રીતે પાપ જે છે તે આપણને નરકમાં લઈ જવાનો છે. નરક તે અગ્નિનું એક તળાવ છે. આપણને અગ્નિના તળાવમાંથી બચાવવા માટે ઈશુએ ક્રૂસ ઉપર પોતાનો જીવ આપ્યો. શું તો એક મહાન પ્રેમ નથી? જો તમે તે પ્રેમાળ પ્રભુને તમારા પોતાના બનાવી લો, તમે નરકમાંથી છટકી શકો છો અને તમારા મૃત્યુ પછી ઈસુ સાથે સ્વર્ગમાં રહી શકો છો. જે પાપી માણસો છે તેમને નરકમાંથી છોડાવવા માટે અને આપણને જીવન આપવા માટે, સ્વર્ગનો વિશેષાધિકાર આપવા માટે ઈસુ જ છે. તે તમને ખૂબ જ પ્રેમ કરે છે. હે પ્રભુ,
તમે મને આટલો બધો પ્રેમ કર્યો છે. હું મારી જાતને એ પ્રેમ માટે સમર્પિત કરું છું પિતા. પ્રભુ જેમણે પોતાનું જીવન આપ્યું છે, શું તે સાજા નહીં કરે? શું જરૂરિયાતોને પૂરી નહીં કરે? શું તમારી બાબતોમાં ચમત્કાર નહીં કરે? તેમણે પોતાનું જીવન આપ્યું. તે તમને કેટલા પ્રેમ કરે છે તમે જોયું ને? વિશ્વાસ કરો. પ્રભુને જોઈને કહો, હે પ્રભુ, હે ઈશુ, તમે મારા માટે તમારું જીવન આપ્યું છે. પ્રભુ, તમે મને ખૂબ જ પ્રેમ કર્યો છે, તે માટે ધન્યવાદ. હું મારું જીવન તમારા હાથમાં સોંપું છું. તમે મારા પર નિયંત્રણ રાખો. પ્રભુ, જેણે મારા માટે પોતાનો જીવ આપ્યો, આજે જ આ બાબતમાં મારા માટે તમે ચમત્કાર કરો. હું જેનાથી આનંદ કરી શકું, તમારી સ્તુતિ કરી શકું, એવો એક ચમત્કાર તમે કરો. ઈશુના નામમાં. આમેન, આમેન.